નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં તમામ શહેરોમાં મહત્તમ મોહરમ તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાના જુલુસ કાઢી અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ તારીખ 17/7/2024ના રોજ દાહોદ જિલ્લાના તમામ શહેરોમાં મુસ્લિમ સમાજ દ્વારા 1385મો આશુરાના દિવસે મનાવવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લામાં ભાઈચારા એકતાનો સંદેશ સાથે આદિવાસી પરિવાર દ્વારા જુલુસમાં નીકળતા મુસ્લિમ સમાજને ઠેર ઠેર પાણીના પાઉં દ્વારા પાણી પીવડાવી અને ભાઈચારાની એકતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા આખા શહેરમાં ફેરવી અને લોકોએ દર્શન કરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા મોહરમનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને હિન્દુ સમાજે પણ પૂરતું સમર્થન કરી સહકાર અને હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈચારાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।